નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9ની અંદર ગણિત વિષયમાં પહેલા ચેપ્ટરની અંદર ગયા વિડીયોની અંદર એટલે કે પાર્ટ નંબર 1માં આપણે પ્રસ્તાવના એટલે કે સમય સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા એટલે બધી જ પ્રકારની સંખ્યાની માહિતી મેળવી। આજે આપણે પાર્ટ નંબર 2ની અંદર ચર્ચા કરવાના છીએ કે બે સમય સંખ્યા વચ્ચે આવેલી સમય સંખ્યાની ચર્ચા। તો સૌપ્રથમ તમને એવો એક પ્રશ્ન પૂછાય તો યાદ રાખવું કે બે સમય સંખ્યાની વચ્ચે અસંખ્ય સમય સંખ્યા આવેલી હોય છે। કેટલી સમય સંખ્યા આપેલી હોય છે? તો કે અસંખ્ય સમય સંખ્યા આવેલી હોય છે। તો તમને એવો પ્રશ્ન થાય કે અસંખ્ય એટલે શું? તો કે જેટલી જોતી હોય એટલી સમય સંખ્યા મળે। તમને પરીક્ષાની અંદર એવો પ્રશ્ન પૂછાય કે દાખલા તરીકે 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યા લખો। તો તમારી પાસે 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યા કીધી તો તમે ગમે રીતે જવાબ લખી શકો। તમારો જવાબ રહ્યો 1 અને 2 ની વચ્ચે આવવો જોઈએ। તો દાખલા તરીકે રીત નંબર 1, હવે 1 અને 2 ની વચ્ચેની કીધી છે તો આપણે પોઈન્ટ વાળી સંખ્યા એ પણ સમય સંખ્યા જ કહેવાય। તો 1 અને 2 વચ્ચે એટલે કે 1.1, 1.2, 1.3, 1.4, 1.5। તો જો અત્યારે આપણી પાસે 5 સમય સંખ્યા મળી ગઈ। આ જવાબ પણ સાચો જ કહેવાય। રીત નંબર 2, તમારે કેટલી સમય સંખ્યા જોઈએ છે? તો કે 5। તો કે 5 જોતી હોય એટલે તમારે એમાં એક ઉમેરી દેવાના। 5 વત્તા 1 એટલે કેટલા થઈ જશે? તો કે 6। તો આ 1 છે એને કયા સ્વરૂપમાં આવ્યા? 6। તો આ 1 ને ઉપર નીચે 6 વડે ગુણી નાખવાના એટલે કે 6 એકા 6। અહીંયા જોઈએ છે 2 તો 2 તો 2 ના છેદમાં 6 કરવા હોય તો 6 નીચે ગુણ્યા 6 ઉપર ગુણો એટલે તમારો જવાબ થઈ ગયો 12 ના છેદમાં 6। તો જોવો તમારી પાસે 5 સમય સંખ્યા જોઈએ છે। તો 6 ના છેદમાં 6 પછી કઈ આવશે? 7 ના છેદમાં 6, 8 ના છેદમાં 6, 9 ના છેદમાં 6, 10 ના છેદમાં 6 અને 11 ના છેદમાં 6 એટલે તમારી પાસે 5 સમય સંખ્યા થઈ ગઈ। આ જવાબે ચાલે, આ જવાબે ચાલે અને એવું જરૂરી નથી કે તમારા બે ફ્રેન્ડને સરખો જવાબ મળે, ન મળે, કારણ કે કેટલી સંખ્યા છે? અસંખ્ય। કેટલી બધી સંખ્યા મળે તમને જે ઠીક લાગે એ ગણી શકાય। અને રીત નંબર 3, તમને જે સહેલું પડે એ રીતે ગણવાનું। હવે તમારી પાસે કોઈ સંખ્યા છે એ સંખ્યા વચ્ચે તમારે શું કરવાનું? આ બેયના છેદ સરખા કરવાના। તો છેદ સરખા કરો તો 2 ના છેદમાં 10 10 મૂકી દો। કેટલા મૂક્યા? 10। તો 10 વડે શું કરવાનું? મારે ઉપર ગુણવાના। તો કેટલા થઈ ગયા? 10 ના છેદમાં 10 અને અહીંયા 20 ના છેદમાં 10। કેટલી જોઈએ છે મારે? 5 સમય સંખ્યા જોઈએ છે। તો કેટલી એવી? 11 ના છેદમાં 10, 12 ના છેદમાં 10, 13 ના છેદમાં 10, 14 ના છેદમાં 10, 15 ના છેદમાં 10 એટલે કે એ તમારી પછી આ થઈ જશે। ઓકે, તો આપણે સ્વાધ્યાયના દાખલા ગણીએ જોઈએ। તો તમારી પાસે સ્વાધ્યાય પૂછાય, સ્વાધ્યાય 1.1 એમાં દાખલા નંબર 2 તમને આપ્યો છે કે 3 અને 4 વચ્ચેની 5 સમય સંખ્યા શોધો।
કેટલી શોધવાની છે? 5. તો જોઈએ આપણે. સ્વાધ્યાય 1.1 દાખલા નંબર 2. તો કે 3 અને 4 વચ્ચેની 5 સમય સંખ્યા એ જ રીતે દાખલા નંબર 3 આપ્યો છે તમને કે 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યા શોધો. તો જો આપણી પાસે સમય સંખ્યા શોધવાની 3 રીત જોઈ, એમાંથી કોઈ પણ એક રીતે તમારે દાખલો ગણવાનો. હું અત્યારે ત્રણેય રીતે દાખલો ગણાવું છું. કે હવે અહીંયા તમારી પાસે એ પૂછે રીત નંબર 1 કેટલી જોઈએ છે? તો કે 5 સમય સંખ્યા જોઈએ છે. તો જોવો જોઈએ 3 અને 4 વચ્ચેની તો કઈ આવે? 3.1, 3.2, 3.3, 3.4 અને 3.5. એ જ રીતે તમારી પાસે રીત નંબર 2 આપી છે. કેટલી જોઈએ છે? 5. તો 5 જોતી હોય તો 5 વત્તા 1 એટલે કેટલા થઈ ગયા? 6. તો અહીંયા 3 આપ્યા છે. હવે 3 અને 4 છે તો છેદમાં 6 મૂકો. તો અહીંયા 6 મૂકો તો 6 વડે મારે ઉપર ગુણવા પડે, અહીંયા 6 વડે ઉપર ગુણવા પડે એટલે કેટલા થઈ ગયા? 6 તેરી 18/6. અહીંયા 6 ચોક 24/6. તો જો 19/6, 20/6, 21/6, 22/6, 23/6 એટલે 1, 2, 3, 4 ને 5. કાં તો આ રીતે અથવા તો ત્રીજી રીત એટલે ઉપર નીચે 10 વડે ગુણો 10 વડે ભાંગો તો પણ આ જવાબ મળશે. પછી આપણી પાસે બીજો દાખલો આપ્યો છે. હવે તમને ડાયરેક્ટ ખબર પડે નહીં કે કેટલી સંખ્યા જોઈએ છે? 5. તો તમને ડાયરેક્ટ ન ખબર પડે તો આપણે 10 વાળી રીત તો છે જ. 10 વડે ઉપર ગુણો 10 વડે નીચે ગુણો. એ જ રીતે 4/5 હતા, 10 વડે ઉપર ગુણો 10 વડે નીચે ગુણો તો કેટલા થઈ ગયા? 30/50. અહીંયા કેટલા થઈ ગયા? 40/50. તમારે કેટલી જોઈએ છે? તો કે 5 સમય સંખ્યા. તો 31/50, 32/50, 33/50, 34/50, 35/50 થઈ ગઈ 5. એ જ રીતે બીજી રીત, રીત નંબર 2. તમારે રકમની અંદર કેટલી માંગી છે? 5. તો n બરાબર કિંમત લઈ લેવાની. 5 વત્તા 1 એટલે કેટલા થઈ ગયા? 6. તો અહીંયા 3/5 હતા, ઉપર નીચે 6 વડે ગુણી નાખવાના. એ જ રીતે અહીંયા 4/5 હતા, ઉપર નીચે 6 વડે ગુણી નાખવાના. 6 તેરી 18/6 પંચાને 30. એ જ રીતે અહીંયા 24/6 પંચાને 30. તો તમારો જવાબ આવશે 5 સમય સંખ્યા. તમને જે રીત સહેલી પડે એ લખવાની. તો 19/30, 20/30, 21/30, 22/30, 23/30 થઈ ગઈ 5 સમય સંખ્યા. ઓકે. એ જ રીતે તમને ચોથો દાખલો આપ્યો છે. ચોથો દાખલો છે એ ખરા ખોટા છે. જોઈએ આપણે દાખલા નંબર 4 શું કહેવા માંગે છે ચોથા દાખલાની અંદર, એ પણ આપણે ચર્ચા કરી દઈએ. તો તમારી પાસે ચોથો દાખલો આપ્યો છે કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત જણાવો. તો દાખલા નંબર તમને 4 આપ્યો છે. દાખલા નંબર 4 એવું કહે છે, એનો પહેલો પ્રશ્ન તો કે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે.
દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો કે આ પ્રાકૃતિક સંખ્યા રહે એને પૂર્ણ સંખ્યા કહેવાય એવું કહેવા માગે છે. તો કે સત્ય છે. કારણ કે પ્રાકૃતિક સંખ્યા એટલે n, પૂર્ણ સંખ્યા એટલે w. આ n રિયા બધા w માં આવે છે એટલે સત્ય કહેવાય. પણ જો તમને એમ કીધું હોત કે પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે, ઊંધું પૂછવું હોત તો શું આવત? ખોટું. એ જ રીતે તમારી પાસે બીજો પ્રશ્ન છે કે દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. બીજો પ્રશ્ન આપ્યો છે કે દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. તો આપણને ખબર છે કે દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. તો કે આ z પૂર્ણાંક એટલે z એટલે પૂર્ણ એટલે w. તો z રે આમાં નથી આવતા. જો z ના તમામ સભ્ય આમાં નથી પરંતુ w ના તમામ સભ્ય z માં છે, તો પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે, પરંતુ પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા નથી એટલે કે અસત્ય છે. કારણ કે z રિયા બધાય w માં આવતા નથી. એ જ રીતે તમારી પાસે ત્રીજી શરત આપી છે. ત્રીજી શરત છે કે દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો જોવો જોઈએ, દરેક સમય સંખ્યા કીધી તો દરેક સમય સંખ્યા એટલે q અને પૂર્ણ સંખ્યા એટલે w. તો q એ w માં ન આવે પણ w એ q માં આવે એટલે આ શક્ય નથી. એટલે શું આવશે? અહીંયા અસત્ય છે. કારણ કે દરેક પૂર્ણ સંખ્યા એ સમય સંખ્યા છે. તો આ રીતે તમને એની માહિતી મળશે. આ તમારી પાસે સ્વાધ્યાય 1.1 થી એટલે કે પહેલો દાખલો તો એની વ્યાખ્યા છે સમય સંખ્યાની, બીજો, ત્રીજો અને આપણે ચોથો દાખલો જોયો. જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બાજુમાં બેલ આઇકોન ઉપર ક્લિક કરો, જેથી કરીને તમને અમારી નવી નોટિફિકેશન મળી શકે. થેન્ક યુ.